સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરામાંથી 10 લાખ ઉપરાંતની કિંમતના દારૂ સાથે 2 બુટલેગરોને ઝડપ્યા, જ્યારે 8 બુટલેગરોને વોન્ટેડ જાહેર કરાયા. વડોદરાના ડભોઈ રોડ જયનારાયણ નગર 2માં રહેતા આતિશ ઠાકોરના ઘરે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે રેડ પાડીને મોટી માત્રામાં વિદેશી દારૂ કબજે કર્યો છે. રેડ દરમિયાન કુલ 2765 બોટલો જપ્ત કરાઈ છે અને પોલીસે રેડ દરમિયાન એક વાહન, 2 મોબાઈલ, એક ટ્રાયસિકલ અને રોકડા મળીને 15.51 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે બાબુ લહરિયાભાઈ રાઠવા અને અજય ઉર્ફે બાબુ મેવાલાલ યાદવને ઝડપી લીધા હતા. પોલીસે દારૂના કેસમાં આતિશ ઠાકોર, બંસીલાલ ભુરસિંગભાઈ રાઠવા તથા લાલસિંહ રાઠવા ઉપરાંત મોબાઈલ અને કારના માલિકો અને 2 અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી તેમને વોન્ટેડ જાહેર કર્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલ અને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે અને તમામ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી ચાલી રહી છે.